ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે 5 યુનિટ સુધીનું કામ કર્યું. તમે હમણાં ટેસ્ટ પણ આપી. જે લોકોએ 5મા યુનિટનો વિડીયો લેક્ચર જોયો હશે એને ખ્યાલ આવ્યો હશે કે ટેસ્ટ કેટલી સરળ હતી. આપણે જે સમજ્યા હતા એવા જ પ્રશ્નો એમાં આવ્યા હતા. તો એ જ રીતના હવે આપણે સરળ રીતે સમજીએ અને યુનિટ 6માં આગળ વધીએ છીએ. આપણું યુનિટ 6માં રીડ 1 છે ધ બ્લુ ક્રોસ. ક્રોસ એ શબ્દ તમારા માટે નવો નહીં હોય, પણ હું અહીંયા સમજાવું કે આપણે પાઠના અનુસંધાનમાં એને શું સમજવાનો છે. તમે લોકો જાણો છો, ખ્રિસ્તી લોકો, ક્રિશ્ચિયન્સ, એ લોકોને દેવળમાં એમની જે ભગવાન છે જીસસ ક્રાઇસ્ટ, ઈસુ, એમને જે ક્રોસ ઉપર લગાવવામાં આવ્યા હતા અને એ ક્રોસને એ લોકો પૂજે છે. તો એ જે ક્રોસ છે એવા એક ક્રોસની અહીંયા વાત છે અને સરસ મજાની એવી વાર્તા છે જેની અંદર સસ્પેન્સ નો રહસ્ય હોય. એટલે છેલ્લે સુધી આપણને એમ થાય કે હવે શું થશે. નો પિક્ચરની અંદર એવું થતું હોય ને, આપણને આમ પકડી રાખે. તો આ પાઠની અંદર પણ એવી જ સરસ મજાની વાત છે. તો હવે આપણે એ સમજીએ છીએ. તમારી ચોપડી ખોલો. યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ. સૌથી પહેલા આપણે એની ગ્લોસરી જોઈએ છીએ. પેન્સિલ સાથે રાખો, જરૂર પડે ત્યાં નોંધ કરતા જાઓ. ગ્લોસરીમાંથી આપણે સમાનાર્થી, વિરોધાર્થી અને નવા શબ્દો જાણતા હોઈએ છીએ. સો ઓન પેજ નંબર 63 શબ્દો સમજીએ આપણે. પર્સિયન બિલોંગ ટુ પેરિસ, એટલે પેરિસનો વતની. અહીંયા જે પેરિસ શબ્દ છે એ, અને આ જ પાઠની અંદર બીજો પણ પેરિસ શબ્દ આવે છે જેનો સ્પેલિંગ અને અર્થ અલગ છે. તો આ પેરિસ અને એ પેરિસ એને સમજવામાં ધ્યાન રાખજો. અહીંયા છે PARIS, પેરિસ એટલે શહેરનું નામ, એટલે પેરિસનો વતની એને કહેવાય પેરિસિયન. ઓન ધ ટ્રેલ ઓફ, ઇન સર્ચ ઓફ, ની શોધમાં, એટલે કોઈ ગુનેગાર છે એને ગુનો કર્યો હોય અને ભાગી ગયો હોય તો એને શોધવા માટે જે પાછળ પોલીસ, કોઈ ડિટેક્ટિવ એટલે જાસૂસ, કોઈ અધિકારી જાય તો ઈ કહેવાય ઓન ધ ટ્રેલ ઓફ, એટલે ની શોધમાં, એને ગોતવા માટે. સસ્પેક્ટ, અહીંયા કૌંસમાં લખ્યું છે નાઉન. નાઉન એટલે નામ, સામાન્ય નામ અથવા તો સંજ્ઞા. એટલે અહીંયા સસ્પેક્ટ શબ્દ છે એને સામાન્ય નામ સમજવાનું છે. પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ, એટલે કે ગુનેગાર, પણ જેની ગુનો હજી સાબિત નથી થયો તેવો ગુનેગાર, એટલે એને સસ્પેક્ટ એવું કીધું છે. અને ફરી પાછો એનો એક શબ્દ આવે છે સસ્પેક્ટ, કૌંસમાં છે વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. તો અહીંયા આ સસ્પેક્ટ એને ક્રિયાપદ સમજવાનું છે. મીન્સ કે ડાઉટ, શંકા કરવી. ઓલામાં ગુનેગાર, પરંતુ જેનો ગુનો સાબિત નથી થયો તેવો, અને અહીંયા શંકા કરવી. પછી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી, મીન્સ અસામાન્ય. અમેઝિંગ મીન્સ અદ્ભુત. સ્પ્લેશ, થ્રો લિક્વિડ. નો આપણે કોઈ પાણી છે એ ભરેલો વાટકો હોય કે ટબ હોય ને આમ ફેંકીએ તો એ જે પાણીનો જથ્થો ઉડે તો એને કહેવાય સ્પ્લેશ. છબછબિયા કરવા એવું પણ ઘણીવાર આવતું હોય છે એના અર્થમાં. અહીંયા થ્રો લિક્વિડ એટલે પ્રવાહી ફેંકવું. અપસેટ, હિયર ઓવર ટ્રુથ. અપસેટ એના બીજા અર્થ થાય છે, પણ અહીંયા કૌંસમાં હિયર લખ્યું છે એનો મતલબ એવો થાય છે કે અહીંયા આપણે આ અર્થ લેવાનો છે. શું લેવાનો છે? ઓવરટર્ન મીન્સ ઊંધું વાળી દેવું. નો કંઈક ભરેલું હોય અને એને ઊંધી વાળી દઈએ એમ. ડેલિબરેટલી મીન્સ નોઈંગલી, જાણી જોઈને. આ શબ્દ પૂછાયેલો છે સમાનાર્થીમાં, ધ્યાનમાં રાખજો. અને બંનેના ફોર્મ પણ ધ્યાનમાં રાખો. બંને પાછળ LY છે. LY લગાવવાથી એડવર્બ તૈયાર થાય છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણને તમે LY લગાવો તો એ ક્રિયા વિશેષણ તૈયાર કરે. અંગ્રેજીમાં એને કહેવાય એડવર્બ. LY લગાવ્યું છે. તો આપણે જ્યારે સમાનાર્થી શબ્દો આપીએ ને, સિમિલર વર્ડ, ત્યારે બંનેના ફોર્મ સરખા હોવા જોઈએ. એટલે કે એડવર્બ હોય તો એનો સમાનાર્થી આપણે એડવર્બ જ ગોતવાનો, એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવ તે. એ જ રીતે એટલે અહીંયા એ શબ્દ હું સમજાવું છું. ઇવેન્ચ્યુઅલી મીન્સ અલ્ટિમેટલી, અંતે, છેલ્લે. ઓવર હિયર, હિયર સમ ટોક વિધાઉટ હિઝ હર નોલેજ, એટલે સભાનતા વગર સાંભળવું.
એટલે કે આમ જ તે આપણે ન ક્યાંક ચાલીને જતા હોય ને બે જણા વાતો કરતા હોય તો એની અમુક વાત આપણે સાંભળીએ ને અમુક ન સંભળાય, તો એ થોડું ઘણું સાંભળ્યું ને થોડું ઘણું ન સાંભળ્યું એવું. બ્રો મીન્સ ભ્રમર, આ આપણી જે આ છે ને એ. ફેન્ટેસ્ટ મીન્સ સ્લાઇટેસ્ટ, અતિશય ઝાંખું, અતિશય ઓછું એવું. સેફાયર બ્લુ કલર્ડ પ્રેશિયસ સ્ટોન. નીલમ નો તમે લોકોએ જોયો હશે, ઘણા છે એના બ્રેસલેટમાં પહેરતા હોય, ઘણા છે એની વીંટીમાં વાદળી રંગનો એવો પથ્થર જે કિંમતી હોય છે, જેને ઘણા લોકો પવિત્ર માનતા હોય છે, તો એ એવા રંગનો પથ્થર એટલે કે નીલમ. ફ્રોઝન વિથ ફિયર, વેરી સ્કેર્ડ, ડરથી થીજી જવું એટલે કે અતિશય ડર લાગવું. પોસ્ચર મીન્સ પોઝિશન ઓફ બોડી એટલે શરીરની જુદી જુદી અંગભંગીઓ અથવા તો એનો આકાર કે એવા પ્રકારનું જેસ્ચર, હલનચલન. લીન મીન્સ બેન્ડ, વળવું, આમ આપણે આમ વળીએ ને કોઈને નમસ્કાર કરવા માટે તો એ. યીલ્ડ મીન્સ શાઉટેડ, આ શબ્દ પણ પૂછાયેલો છે પરીક્ષામાં, આગળ ધ્યાનમાં રાખો. રાડો નાખવી, બૂમ બરાડા કરવા, મોટેથી બોલવું. રસ્ટિક મીન્સ રૂરલ, ગામડિયો, ગામડાનો વતની હોય ને, ફ્રોમ અ વિલેજ એટલે કે ગામનો વતની કે ગામડિયો. કન્ફેશન મીન્સ ક્રિશ્ચિયન રિચ્યુઅલ ઓફ આસ્કિંગ ફોર ફોરગિવનેસ ફ્રોમ ધ પ્રિસ્ટ. કન્ફેશન એટલે કબૂલાત કરવી. હવે ક્રિશ્ચિયન લોકોની અંદર આવા પ્રકારની એક પ્રથા છે, એક પ્રક્રિયા છે કે જેની અંદર એ લોકો ચર્ચમાં જઈ અને એના પ્રિસ્ટ એટલે કે એના જે પાદરી હોય એની પાસે પોતે જે ભૂલ કરી હોય એની કબૂલાત કરે અને માફી માંગે, તો એ જે પ્રક્રિયા છે એને કહેવાય કન્ફેશન, કબૂલાત કરવી. બલ્બ મીન્સ ઇન્ફ્લેટેડ પોર્શન, સોજો આવી જવો, ઉપસેલો ભાગ. નો આપણને કઈ વાગ્યું હોય ને સોજો આવી જાય તો આમ ઊંચું થઈ જાય ને એ ભાગ, પગમાં હોય હાથમાં હોય તો એ. સ્પાઇક શાર્પ એન્ડ પોઇન્ટેડ પાર્ટ એટલે કે ધારદાર, અણીવાળું. મોનેસ્ટ્રી લિવિંગ પ્લેસ ઓફ મોન્ક્સ એટલે મઠ નો જ્યાં ધાર્મિક ઉપદેશો શીખડાવવામાં આવે, શ્લોકો એવું બધું શીખડાવવામાં આવે, તો એવી જે જગ્યા હોય એને કહેવાય મોનેસ્ટ્રી, મઠ. સ્પેલ અંડર કંટ્રોલ ઓફ મેજિકલ પાવર્સ એટલે જાદુ, કાળો જાદુ એવું પણ સમજી શકાય. આ આપણે આગળ પણ શબ્દ આવેલો છે. સ્ટન સરપ્રાઇઝ, અમેઝ એટલે કે આશ્ચર્ય પામવું અને એ પણ આઘાતરૂપી આશ્ચર્ય પામવું. ટ્રેક્સ મીન્સ ક્લૂઝ લેફ્ટ બાય ક્રિમિનલ. કડિયું નો ગુનેગાર છે એ કોઈ ગુનો કરે તો અજાણતાથી એ ક્યાંક ને ક્યાંક પોતાના સબૂત છોડી જતો હોય છે અને જાસૂસ હોય એ સબૂત પકડી અને ગુનેગાર સુધી પહોંચતા હોય છે, તો એ જે કહેવાય એ બધી ક્લૂઝ, કડિયું એને કહેવાય ટ્રેક્સ. ઓપોનન્ટ મીન્સ એનિમી એટલે કે શત્રુ, વિરોધી. રીઝન મીન્સ થિંકિંગ એબિલિટી, તર્ક અથવા તો બુદ્ધિ ક્ષમતા, વિચારવાની ક્ષમતા. અને થિયોલોજી મીન્સ સ્ટડી ઓફ રિલિજન, ધર્મનો અભ્યાસ. નો આશ્રમની અંદર ધાર્મિક જ્ઞાન આપવામાં આવે અને પછી એ ઉપદેશ આપતા હોય, એમ દેવળની અંદર પણ આવું ધર્મ વિશેનું અભ્યાસ કરાવવામાં આવે, શીખડાવવામાં આવે ને ત્યાર પછી એ લોકો ઉપદેશ આપે, તો એ જે ધાર્મિક શીખવાનું છે એને થિયોલોજી કહેવાય. સો તમે આ ગ્લોસરી જોઈ એને સારી રીતે પાકી નોટમાં લખવાની છે અને એને યાદ પણ રાખવાની છે. હવે આપણે પાઠમાં આગળ વધીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ પેજ નંબર 60 નંબરના પાના ઉપર ધ બ્લુ ક્રોસ, ભૂરો ક્રોસ. પેન્સિલ સાથે રાખજો, જરૂર પડે ત્યાં નોંધ કરતા જાઓ. અહીંયા આપણને આ આખો પાઠ છે એ નાટકના સ્વરૂપે આપેલો છે. ઇટ્સ અ ડ્રામા, પ્લે, નાટક. તો એમાં જુદા જુદા કેરેક્ટર આવે છે અને એ બધાના નામ અને એ બધું તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સો on page number 60, The Blue Cross. Valentine, a famous Persian detective, comes to London on the trail of an equal notorious French thief
ફ્લેમ્બો. હવે અહીંયા બે નામ આપણને મળ્યા, વેલેન્ટિન અને ફ્લેમ્બો. વેલેન્ટિન છે એ ડિટેક્ટિવ છે, જાસૂસ છે, અને એ પેરિસનો વતની છે, અને એ લંડન આવ્યો છે એની જેટલો જ ઇક્વલી નોટોરિયસ, એટલે ઇક્વલી એટલે સમાન, પણ નોટોરિયસ એટલે કે કુખ્યાત. વેલેન્ટિન છે એ પ્રખ્યાત છે, ફેમસ, અને ફ્લેમ્બો છે એ ગુનેગાર છે, એટલે નોટોરિયસ છે, કુખ્યાત. વિરોધી શબ્દ માટે ધ્યાનમાં રાખો, ફેમસ એટલે પ્રખ્યાત અને નોટોરિયસ એટલે કુખ્યાત. એટલે વેલેન્ટિન છે એ સારા અર્થમાં પ્રખ્યાત છે અને ફ્લેમ્બો છે એ સારા અર્થમાં પ્રખ્યાત નથી, એ નોટોરિયસ છે. એટલે એને શોધવા માટે એ અહીંયા લંડન આવ્યો છે. વેલેન્ટિન જાસૂસ છે, પેરિસનો વતની છે, લંડન આવ્યો છે ફ્લેમ્બોને ગોતવા, ફ્લેમ્બો ગુનેગાર છે. વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લેવરલી. હવે જુઓ અહીંયા વેલેન્ટિનના આપણને કેટલાક ગુણો એનું માં રહેલી વાત આપણને મળે છે. એટલે આપણને પરીક્ષાની અંદર શોર્ટ નોટ પૂછાય છે પાઠને આધારે. તો અહીંયા આપણને એમ કે કેરેક્ટર સ્કેચ ઓફ વેલેન્ટિન, વેલેન્ટિનનું પાત્રા લેખન કરો. તો વેલેન્ટિન વિશેની વાત અહીંયા આવે છે. તો આ બધું લખવાનું કે ભાઈ વેલેન્ટિન છે એ પેરિસનો વતની હતો, એ પેરિસથી અહીંયા લંડન આવેલો હતો, એ ડિટેક્ટિવ હતો, એ નાનામાં નાની વસ્તુ છે બહુ જ હોશિયારીપૂર્વક ધ્યાનમાં લેતો, એટલે એ અમથો ફેમસ નથી થયો. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. તમને જો ગુજરાતીનું કહેવતો અને રૂઢિપ્રયોગમાં આવ્યું હોય તો આવું તમે ક્યાંક સાંભળ્યું હશે કે પેગડામાં પગ ઘાલવું, મીન્સ કે એ કામ પાર પાડવું. એટલે અહીંયા એ શબ્દ આવે છે કે પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ અ ક્રિમિનલ. એટલે આ રીતના એ જે ક્રિમિનલ ગુનેગાર હોય એને પકડવા માટે, એને ગોતવા માટે જ્યારે આવ્યો હોય ત્યાં એને ગોતવા માટેની એનામાં એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી છે, એટલે શ્રેષ્ઠ પ્રકારની ક્ષમતા છે વેલેન્ટિનમાં. થેન્ક્સ ટુ ધીસ સેન્સ, અને આ એની જે સેન્સ છે, એની બુદ્ધિ ક્ષમતા છે, એનો આભાર. વેલેન્ટિન નોટિસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રિસ્ટ. કપલ એટલે બે. એટલે વેલેન્ટાઇન છે એણે આમ સિરીઝ આખી, નો સિરીઝ એટલે શું કે 1 2 3 4 5 આખા હપ્તાઓ હોય ઘણા બધા. તો અહીંયા એવી ક્લૂઝ, એવી કડીઓ છે કે જે બે ઓલ્ડ પ્રિસ્ટ, બે વૃદ્ધ પાદરી, પ્રિસ્ટ શબ્દ તમે સમજતા હશો, ચર્ચની અંદર જે પ્રે કરે, જે ધાર્મિક ઉપદેશો આપે એને પ્રિસ્ટ કહીએ છીએ, દેવળમાં હોય એને પાદરી. તો એવા બે વૃદ્ધ પાદરીઓએ જે પોતાની પાછળ આવી જે ક્લૂઝ, કડીઓ છે, જે સબૂત છોડી ગયા હતા, એ વેલેન્ટાઇને ધ્યાનમાં લીધા, મીન્સ કે એને ધ્યાનમાં આવ્યા. હવે જો અહીંયા સસ્પેન્સ શરૂ થાય છે, આપણને એમ થાય કે આ બે વૃદ્ધ પ્રિસ્ટ કોણ, આ વેલેન્ટાઇન જાસૂસ અહીંયા શું કામ આવ્યો છે, આ ફ્લેમ્બો કોણ, નો એવા પ્રશ્નો થાય. એઝ અ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોસ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને તેના પરિણામે તે આ ફ્લેમ્બો છે એને પકડવા માટે લંડનમાં પોતે ગોઠવણી કરી શક્યો, એ જાણી શક્યો. મીન્સ કે આ ક્લૂઝ, કડીઓ છે જેના આધારે એ ફ્લેમ્બોને પકડવા માટે અહીંયા આવ્યો છે. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. જ્યારે તે એટલે વેલેન્ટાઇન એ કોઈ રેસ્ટોરન્ટમાં બેઠો હતો ત્યારે એણે જોયું કે સોલ્ટ એટલે કે આપણે રેસ્ટોરન્ટ જઈએ ને ખાવા માટે ત્યારે એક મીઠાની નાની એવી ડબ્બી હોય, એક કાળા મરીની નાની ડબ્બી હોય, નો આવું બધું ત્યાં હોય. તો એને ત્યાં જોયું કે હી ફાઇન્ડ સોલ્ટ ઇન ધ સુગર બાઉલ. ખાંડનો જે વાટકો હતો, આપણે કોફી કે ચા મગાવીએ તો સાથે ખાંડ પણ આવતી હોય ને, કોઈને વધારે કોઈને ઓછી જોતી હોય. તો એણે જોયું કે રેસ્ટોરન્ટની અંદર ખાંડના વાટકાની અંદર મીઠું એને જોવા મળ્યું. તમે જુઓ કે જાસૂસ છે એના આ આપણને પોઈન્ટ મળે છે કે કેટલું
ઝીણામાં ઝીણું નિરીક્ષણ કરે છે કે જ્યારે રેસ્ટોરન્ટમાં ગયો તો એને રેસ્ટોરન્ટમાં જોયું કે એક ખાંડનો વાટકો હતો, એની અંદર મીઠું હતું. આપણે તેવું નોટિસ ન કરતા હોઈએ, તો આ એને ધ્યાનમાં લીધું. આ બધી કડીઓ તમે પણ ધ્યાનમાં રાખજો હો. પ્રશ્નના જવાબમાં એ આપણે લખવી પડશે કે સૌથી પહેલું એને આ ધ્યાનમાં આવ્યું. કઈ કઈ કડીઓ મળી? તો કે પહેલું કે ભાઈ ખાંડના વાટકામાં મીઠું જોવા મળ્યું. The waiter suspects one of the two old priests who had come there earlier in the day. એટલે ત્યાંનો વેઇટર હતો એ રેસ્ટોરન્ટનો, એને પણ આ દિવસના આગળના ભાગમાં, એટલે ધારી લો કે અત્યારે બપોર હોય તો સવાર, બે વૃદ્ધ પ્રિસ્ટ આવ્યા હતા, એમાંથી એક ઉપર શંકા ગઈ હતી, એટલે આ પણ એણે જાણ્યું. One of the priests splashed soup on the restaurant wall. એ બે પ્રિસ્ટમાંથી એકે રેસ્ટોરન્ટની વોલ ઉપર, દિવાલ ઉપર સૂપ એટલે કે સૂપ ફેંક્યું, સૂપ ઢોળ્યું હતું. એટલે આવું કંઈક એને અણછાજતું વર્તન કર્યું હતું. આ બીજું આપણને મળ્યું કે સ્પ્લેશ સૂપ ઓન ધ રેસ્ટોરન્ટ વોલ. વેલેન્ટાઇન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ વાયા અ માર્કેટ સ્ટોર. હવે આવી બધી તે ક્લૂને ધ્યાનમાં રાખીને વેલેન્ટાઇન છે એ એને ફોલો કરતો હતો. ફોલો મીન્સ અનુસરવું, પાછળ જવું. એટલે ગુનેગાર આગળ જતો હશે, એને પકડવા માટે આવા બધા ક્લૂઝને ધ્યાનમાં રાખી અને એ માર્કેટમાં આગળ વધતો હતો. એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. અને એક રેસ્ટોરન્ટની અંદર તો બારી તૂટેલી હતી. જો આ ત્રીજી ક્લુ મળી આપણને. વેલેન્ટાઇનની સાથે આપણે પણ ક્લુને ધ્યાનમાં રાખવાની છે. The priest had upset the apples in the market stall and had changed price labels of oranges and nuts. અને પ્રિસ્ટ છે એણે સફરજનની ટોપલી છે ઊંધી વાળી દીધી હતી, એટલે ક્યાંક ઢોળતો ગયો હતો એ માર્કેટ્સની અંદર, બજારની અંદર. એન્ડ ચેન્જ ધ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જ એન્ડ નટ. અને ઓરેન્જ અને નટના ઉપર પ્રાઇસ લખી હોય કે ભાઈ આ 80 રૂપિયાના કિલો, આ 40ના કિલો, આ 50ના, તો એ જે પ્રાઇસ લેબલ હતા એ બદલી નાખ્યા હતા ઓરેન્જ અને નટ્સના. જો આ ચોથી આપણને ક્લુ મળી. At the other restaurant, he had increased the amount on the bill and broken a window deliberately. અને બીજા એક રેસ્ટોરન્ટમાં એણે એનું જે બિલની રકમ હતી એ વધારી દીધી અને જાણી જોઈને બારી છે એ તોડી નાખી હતી. Eventually, Valentine is led to Hampstead Heath. એટલે આ બિલની રકમ વધારવી એ આપણને પાછું મળ્યું, બીજું એક ક્લુ. આવી રીતના, એટલે કે અંતે, ઇવેન્ચ્યુઅલી મીન્સ અંતે, ફાઇનલી, વેલેન્ટાઇન લીડ ટુ હેમ્પસ્ટેડ હેથ. અને વેલેન્ટાઇન છે એ હેમ્પસ્ટેડ હેથ એ જગ્યાનું નામ છે, ત્યાં સુધી એ પહોંચ્યો. એટલે ગુનેગારની પાછળ પાછળ. ઓકે વિદ્યાર્થીઓ, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. રહસ્ય અંદર સરસ મજાનું આવશે અને બહુ મજાનો પાઠ છે. જે મેં તમને સમજાવ્યું એ તમારે વાંચી જવાનું અને હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધશું.